બિરાજમાન જીબીના તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રી, સમસ્ત જીબી પરિવાર, વાલા દીકરા દીકરીઓ અને છેલ્લા ઘણા દિવસથી તમે શાંતિથી અને સુરક્ષાથી જેના લીધે આ મહોત્સવને માણી રહ્યા છો એ પાછળ ઉભેલા મારા પોલીસ કર્મચારી, હોમગાર્ડ અને એસઆરડીના કર્મચારી તમામનું ખૂબ ખૂબ સ્વાગત અને ખૂબ ખૂબ આભાર. આજે જોયું આ વિસ્તારમાં આ લેવલનો પ્રોગ્રામ થાય એવી કલ્પના નહોતી. સારું લગાડવા નહીં પણ બહુ સાચું કહું છું. અને જે દીકરીઓએ દીકરાઓએ જે પ્રોગ્રામ કર્યો, જે સાહેબોએ મેડમોએ જે એમને તૈયાર કર્યા એ તમામને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન છે. આ લેવલનો પ્રોગ્રામ આપે જે કર્યો એ બદલ જેટલા લોકો અહીંયા જે છે આની અંદર મહેનતમાં એ પીઠ પાછળ હોય કે ફ્રન્ટ ઉપર હોય એ તમામને ખરેખર ખૂબ ખૂબ અભિનંદનને લાયક છે. આટલી કલ્પના, ફરીથી કહું છું કે આટલી કલ્પના નહોતી કે આટલું પબ્લિક પણ હશે અને આ લેવલનો ઊંચ લેવલનો આ પ્રોગ્રામ કરશું. ખૂબ ખૂબ આભાર. આટલું બધું પબ્લિક છે ને સાહેબ, અને મારી રિક્વેસ્ટ છે જેટલા પણ દીકરા દીકરીઓ સ્ટુડન્ટ છે બંને પ્રિન્સિપાલશ્રીઓને વિનંતી છે કે એક વખત પોલીસ સ્ટેશનની પણ મુલાકાત કરાવજો. અમે એમને ખૂબ સારી રીતે દીકરાની જેમ સાચવશું, નાસ્તા કરાવશું અને જે એમને નહીં જોયા હોય ને એવું અમે એમને બતાવશું. એમને સારું બતાવશું, એમને શું ખરાબ કરશો તો શું થશે એ પણ બતાવશું. અમે એમને વેપન બતાવશું જે ક્યાંય નહીં મળે. તો બંને સાહેબશ્રીઓને વિનંતી છે, પ્રિન્સિપાલશ્રીઓને, કે આપે અમને બોલાવ્યા એવી રીતે અમે પણ આપને આમંત્રણ આપીએ છીએ કે આપ પણ એમના દીકરા દીકરીઓને સ્ટુડન્ટોને લઈને પોલીસ સ્ટેશનની વિઝિટ કરવાનો અમને લાભ આપજો સાહેબ. દીકરીઓ, માતાઓ, બહેનો બેઠા છે અને એવી રીતે પબ્લિક છે. 2-3 વસ્તુ ઉપર વાત કરવાની ઈચ્છા છે. એક છે સાયબર, સૌથી અત્યારે ઇસ્યુ છે સાયબર. એક સોશિયલ મીડિયા. તો સાયબરની અંદર દરેક વખતે ફ્રોડ થાય છે. 1,07,00,000ની તપાસ કરેલી છે સર. 1,07,00,000 રૂપિયા સુધીના માણસો ફ્રોડમાં ભોગ બનેલા છે. થોડી લાલચ એને રિકવર કરવા, થોડી લાલચ કરતાં માણસ એમાં, અને સુપર ક્લાસ 1 હોય કે મોટા બિઝનેસમેન હોય કોઈ ફેર નથી પડતો. બધા જ એની અંદર આવી ગયા છે. સિનિયર ડૉક્ટરો પણ એમાં ભોગ બનનાર છે. લગભગ બહુ ઓછા બાકી રહે છે. જેમ આપણે આપણી સિસ્ટમને અપડેટ કરીએ ને એવી રીતે ચોર અને સાયબર ફ્રોડવાળા એની પોતાની સિસ્ટમ અપડેટ કરે. પબ્લિક હવે શેનાથી ભરમાશે, શું કરવાથી એ લોકો આપણામાં વિશ્વાસમાં લેશે. લેડીઝને બ્યુટી પાર્લરના નામથી ફોન આવશે, ડૉક્ટરને એના નામથી કંઈ ફોન આવશે. તમે કોઈ જલ્દીમાં હશો એમાંથી ઓટીપી આપશો. 1930 આમાંથી ઘણાને ખબર હશે કે નહીં ખબર હોય. 1930 એ સાયબરનો રાજ્યવ્યાપી નંબર છે. જેવો સાયબરમાં કોઈ ફ્રોડ થાય છે તમારી સાથે, 1930 પર ફોન કરજો. એ સીધું જ બેલેન્સ જે છે 1930 ઉપર ફોન કરવાથી સીધો તે રાજ્યના કંટ્રોલમાં જશે અને એ આખી હેલ્પલાઇન નંબર છે. હેલ્પલાઇન નંબર સીધો તે તમારું ફરિયાદ નોંધી લેશે અને તમારું જે બેલેન્સ ગયું છે એને સ્ટોપ કરાવશે. 24 કલાક પછી પોલીસ સ્ટેશનમાં આવશો, ફરિયાદ નોંધાશે પણ તમારું બેલેન્સ તો હશે જ, શું કરશો? મહત્વનું છે તમારું બેલેન્સ, તમારા પૈસા રિકવર કરવાના. તો જ્યારે પણ ફ્રોડ થાય તો યાદ રાખજો, 1930 પર સીધો જ ફોન કરજો. બીજે પહેલાં કંઈ ફોન ન કરતા મારી સાથે આ બની ગયું ને આ બની ગયું. એ બનવાનું તો બની ગયું છે. 5 જણાને તમારા સગાવાલાને ફોન કરવાથી કશું જ ફેર નથી પડવાનો. 1930માં ફોન કરશો તો ફેર પડશે. એવી જ રીતે દીકરીઓ છે. દરેક પોલીસ સ્ટેશનની અંદર સી ટીમ કામ કરતી હોય છે. જે સ્કૂલમાં દીકરીઓ ભણે છે, હું એમના માટે ખાસ કહું છું
જે માતાઓ છે હું એમના માટે ખાસ કહું છું, દરેક પોલીસ સ્ટેશનની અંદર સી ટીમ કામ કરે અને સી ટીમની અંદર 3 થી 4 લેડીઝ હોય છે, પોલીસ કર્મચારી હોય છે. સ્કૂલે જવામાં, કોલેજ જવામાં, ક્યાંય કોઈ નાટક કરતું હોય, કોઈ પરેશાન કરતું હોય, જાહેરમાં તમે આવીને એને ના કહી શકતા હોય, તો આવા સંજોગોમાં સી ટીમ જે છે એ ગુપ્ત રીતે તમને મળી અને તમારી દરેક પ્રશ્નનો હલ કરવા માટે રાજ્ય સરકારે સી ટીમને આવિષ્કાર કરેલી છે. તો ક્યાંય કોઈ દીકરીને સ્કૂલે જવામાં, કોલેજ જવામાં કોઈ અડચણ હોય તો પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી. સી ટીમ તમારો કોન્ટેક કરી લેશે. તમે ખાલી સી ટીમનો કોન્ટેક કરી લેજો, એ તમારો કોન્ટેક કરી અને જે પણ પ્રશ્ન હશે તમારો એ સોર્ટ આઉટ થઈ જશે. હવે સોશિયલ મીડિયા યુવા ધનને ભાઈ તરીકે, સાહેબ તરીકે જે રીતે સમજો એ રીતે સલાહ છે. સોશિયલ મીડિયા એ મૃગજળ છે. સોશિયલ મીડિયામાં ન ચડી અને વાસ્તવિકતામાં પોતાનું કેરિયર બનાવો. ખૂબ સારા, જેવી રીતે મેં અહીંયા જોયા એવી રીતે ખૂબ સારી મહેનત કરો, ખૂબ આગળ વધો એવી તમામને શુભકામના. સવિશેષ ભણવાની સાથે સાથે હું પોતે એક સ્પોર્ટ્સમેન છું, તો એ અપેક્ષા સાહેબ પ્રિન્સિપાલ શ્રીઓને કે બાળક ભણવામાં તો આગળ વધે પણ ફરજિયાત છે સ્પોર્ટ્સ હોય તો કશું જ શીખશે કે નહીં શીખે પણ એટલી તો ખબર છે કે હાર પચાવતા તો શીખી જશે. અને મહત્ત્વનું છે જીત પચાવવી તો બહુ સહેલી વસ્તુ છે. સારા સમયમાં તો તમે મજબૂત હોય એમાં કોઈ મેટર નથી, પણ જ્યારે પડછાયો પણ